કહેવું કથા જાનકી બીબાહુ, રાજ તજાસો દૂષણ કાહુ. અયોધ્યામાંથી 14 વર્ષ સુધી વનવાસમાં પધાર્યા અને એમાંય સીતાનું હરણ જ્યારે થયું ત્યારે ભગવાન પાગલ થઈને જે એને શોધવા માટે નીકળ્યા છે. સીતાજીની શોધમાં 14 મહિનાનો ટાઈમ લાગ્યો છે. સીતાજીની શોધમાં ભગવાન રઘુનાથજીને 14 મહિનાનો ટાઈમ લાગ્યો છે. સીતાજીના હરણ પછીની કથા બહુ સુંદર કથા છે, બહુ સુંદર કથા છે. હું તમને એનો સહેજ દ્રષ્ટિબિંદુ બતાવી દઉં, પછી કદાચ મોટા ચારણામાં કથા આવે કે ન આવે વહી બી જાય. એનો દ્રષ્ટિબિંદુ બતાવી દઉં. સીતાજીની શોધ માટે ભગવાન 14 મહિના રખડ્યા છે. આના ઉપરથી આપણે એવો ધડો લઈ શકીએ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ નારાયણ છે. સીતાની શોધ માટે ભગવાનને 14 મહિનાનો ટાઈમ જો લાગતો હોય તો વસઈની એક ગલીની અંદર હાઉસમાં રડ્યા કરીએ આપણો તો ક્યારે ધડો થાય? ભગવાન રામ તો અંતર્યામી છે. સર્વજ્ઞ સત્ય સંકલ્પ સર્વ કર્મ ફલ પ્રદાન. સનાતન ધર્મ ભગવાનનું લક્ષણ બાંધે છે. સર્વજ્ઞ સત્ય સંકલ્પ સર્વ કર્મ ફલ પ્રદાન. અંતર્યામી સર્વશક્તિ, અંતર્યામી સર્વશક્તિ સેવિતો પરમેશ્વર. અંતર્યામી સર્વશક્તિ સેવિતો પરમેશ્વર. અંતર્યામી સર્વશક્તિ સેવિતો પરમેશ્વર. સર્વજ્ઞ સત્ય સંકલ્પ સર્વ કર્મ ફલ પ્રદા. સર્વજ્ઞ સત્ય સંકલ્પ અંતર્યામી સર્વશક્તિ. ભગવાન તો અંતર્યામી હોય છે. તો રઘુનાથજી અંતર્યામી પણ જાણી કેમ ન શક્યા કે સીતાને રાવણ લઈ ગયો છે ને અશોક વાટિકામાં છે? બીજી વાત, સીતાની શોધ માટે જ્યારે નીકળે છે પ્રભુ તો પંચવટીથી થોડોક જ રસ્તો જ્યાં કપાય છે તો જટાયુનો યોગ થાય છે. અને જટાયુ એમ કહે છે કે તમને સમાચાર આપવા માટે જ મારા પ્રાણ મેં ટકાવી રાખ્યા છે. અસહાય સીતાજીને રાવણ વિમાનમાં બેસાડી દક્ષિણ દિશામાં લઈ જતો હતો. મેં છોડાવવાનો પ્રયાસ કર્યો, મારી પાંખ કપાઈ જતા હું અસમર્થ બન્યો અને સીતાજીને લઈને રાવણ દક્ષિણ દિશામાં ગયો. સંપૂર્ણ રીતે ખાતરી થઈ કે સીતાજીને રાવણ લઈ ગયો છે, દક્ષિણ દિશામાં ગયો છે. તો હવે દક્ષિણ દિશામાં જવું જોઈએ ને શોધવા માટે. એને બદલે સરકાર ઉત્તર દિશા તરફ શોધવા નીકળ્યા. બોલો, આખી રોંગ સાઈડે દક્ષિણમાં શોધવા જવું જોઈએ, એને બદલે ઉત્તર દિશા તરફ જાય છે. તો ભગવાન રઘુનાથજીને વશિષ્ઠજીએ મેપ નહીં ભણાવ્યો હોય? કોલેજમાં ઘણા વર્ષ ભણ્યા, 5 વર્ષથી ભણવા માટે ગયા હતા, 15 વર્ષ સુધી ત્યાં રહ્યા છે. તો વશિષ્ઠના આશ્રમમાં રહીને ભણ્યા. તો વશિષ્ઠને એટલો તો ખ્યાલ હોય ને કે રામજી રાજકુમાર છે, કાલે અયોધ્યાની ગાદી આવશે, અને અયોધ્યાની ગાદી આવશે તો આ વર્લ્ડમાં કેટલા દેશો વહેંચાયેલા છે
કયા દેશની કોની હારે સીમા લાગી છે, કયા દેશના કોણ કોણ મંત્રીઓ છે, વડાપ્રધાનો છે, આ ખ્યાલ આપ્યો હોય કે નહીં આપ્યો હોય? તો વશિષ્ઠજીએ રઘુનાથજીને જો મેપ બનાવ્યો હોય તો જટાયુ સહેજ ધ્યાન દોરે કે રાવણ સીતાને દક્ષિણ દિશામાં લઈ ગયો છે, તરત મગજમાં ખ્યાલ આવી જાય કે દક્ષિણ દિશામાં આટલા રાજ્યો આવ્યા છે, આટલા રાજ્યોની અંદર રાવણ જે રાજ્ય કરે છે એનું નામ લંકા કહેવામાં આવે છે. આજ નાના બચ્ચાને, આજ પ્રાથમિક સ્કૂલના બચ્ચાને તમે પૂછો કે આ વિશ્વના મેપમાં એશિયા ખંડ ક્યાં આવ્યો, તરત બચ્ચો આંગળી ચીંચે કે આ એશિયા ખંડ. એને એમ પૂછો કે એશિયામાં ઇન્ડિયા ક્યાં આવ્યું, તરત આંગળી ચીંધવાનું છે. એક પ્રાથમિક શાળાના બચ્ચાને વિશ્વના મેપમાં ખ્યાલ આવે તો ભગવાન રઘુનાથજી કોલેજ પસાર કરે છે, ચીઠીઓ જ લખી છે ત્યાં રહ્યા પછી નકરી. વશિષ્ઠજીના અભ્યાસમાં ધ્યાન નથી આપ્યું એવો અર્થ છે આનો. હવે દક્ષિણમાં ગોતવા નીકળ્યા. હવે જાતા જાતા જતા જતા કિષ્કંધા પહોંચ્યા. કિષ્કંધા પહોંચ્યા એટલે હનુમાનજી મહારાજનો યોગ થયો. એટલે હનુમાનજીએ સુગ્રીવની સાથે મિત્રાચારી કરાવી. એટલે સુગ્રીવ કહે છે કે પ્રભુ, આજથી ઘણા સમય પહેલા અમે આ પહાડના શિખર ઉપર બેઠા હતા અને આકાશમાંથી રડવાનો અવાજ આવતો હતો. અમે જ્યારે અધર જોયું તો વિમાનની અંદર એક લેડીઝ, એને એક તાકાત રાવણ લઈ જતો હતો અને એ લેડીઝ છે એ રૂમાલની અંદર પોતાના કાનના એરિંગ છે ને પગના ઝાંઝર છે ને ગળાનું આબુ આ બધું લઈ બાંધી અને નીચે પોટલી મૂકતા મૂકતા અમને એમ કીધું હતું કે હે વનરાજ, જ્યારે મને શોધતા શોધતા ભગવાન રામ અહીંયા પધારે તો એને તમે આ આભૂષણો આપીને મારી ખાતરી કરાવજો અને એને એમ કહેજો કે મને લંકાનો રાવણ લઈ ગયો છે. આવું કહીને એને પોટલી નીચે મૂકી હતી. ભગવાન કહે છે પોટલી તમારી પાસે છે? હા પ્રભુ, કે મેં હાંચવી રાખી છે. સુગ્રી ગુફામાં જઈને ઓલી પોટલી લઈ આવ્યા. પોટલી ખોલી અને પછી ભગવાન ચૂડામણી કાઢ્યો. ભગવાને કાનના એરિંગ જોયા. લખનને પૂછે છે, લખન આ ઝાંઝરને? લખન કહે છે કે આ ઝાંઝર સીતાજીનું જ છે. કેમ? આ એરિંગથી તને ખ્યાલ ના આવ્યો? તો નહીં પ્રભુ, એરિંગથી ખ્યાલ નથી આવતો, પણ આ ઝાંઝર જોતા મને ખ્યાલ આવે છે, કારણ કે નિત્યમ પાદાભિવંદનાથ. હું કાયમ સવારે માને પગે લાગતો હતો અને પગે લાગું ત્યારે મારી આંખ આ ઝાંઝર ઉપર જાતી હતી. એટલે હું ખાતરીપૂર્વક કહું છું કે આ ઝાંઝર સીતાજીનું છે. આ બીજી વાર પાછા સુગ્રીવ થકી સમાચાર મળ્યા કે રાવણ સીતાને લઈ ગયો છે. આ પાકી બાતમી મળી ગઈ. તોય ભગવાન ઋષમુખના શિખર ઉપર બેઠા છે. સુગ્રીવ આવે, વાંદર બધા ભેગા કરે, પછી સીતાના સમાચાર આવે, પછી હું શોધવા જાઉં. 4 મહિના સુધી બેઠા. હનુમાનજી મહારાજ અને સુગ્રીવને કહે છે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદ બહુ વર્ષો છે, નદી નાળા પાણીથી ભરાઈ ગયેલા છે, સીતાના શોધનું અભિયાન આપણે અહીંયા અટકાવીએ અને બરાબર વરસાદ ઋતુ વહી જાય પછી પાછું અભિયાન ચાલુ. આ શોધવા માટેનું લક્ષણ કહેવાય. આ સીતાજીને શોધવા માટેનું લક્ષણ કહેવાય. ઊંઘ છે નહીં આવે પણ. હવે 4 મહિના સુધી ત્યાં રહ્યા. હવે 4 મહિના પછી સુગ્રીવે બધા વાંદર દળને ભેગું કર્યું. હવે ભગવાન વાંદરને 4 ભાગમાં વહેંચે છે. આ વ્યવસ્થા તમે જુઓ. આ એટલે તો દુનિયા એમ કહે છે ઘરમાં રામાયણ થઈ. એમ વાતમાં એમ કે હાલ તો ભાઈ રામાયણ થઈ. સમજવા છતાં જે ખોટું કરવામાં આવે એને રામાયણ થઈ દુનિયા કહે છે. જાણવા છતાંય બેરા થાય. માણસ જાગતો હોવા છતાંય ઊંઘવાનો ડોળ કરે. એટલે દુનિયામાં કહેવાય છે મારે તો ભાઈ રામાયણ થયા છે. આ ભગવાન સાંભળતા હોવા છતાંય બેરા થઈને બેઠા છે. એ જાગતા હોવા છતાં જ ઊંઘવાનો ડોળ કરી રહ્યા છે.
તો 4 ભાગમાં યુથપતિઓને વહેંચ્યા. એક ભાગને કે તમે ઈસ્ટમાં જાઓ, સીતાની શોધ કરો અને મહિના સુધીમાં પાછા આવજો. એકને વેસ્ટમાં, એકને નોર્થમાં, એકને સાઉથમાં. હવે આખો પ્લાન પેલા જટાયુએ બતાવ્યો. ત્યાર પછી સુગ્રીવ તકી ખબર છે, પોતે ભણેલા છે એમ, તો આ વાંદરોને ખોટી દિશામાં દોડાવવાની જરૂર જ ક્યાં દેખાય છે? દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું જોઈએ ને. આ બધાયની પાછળનું કારણ 14 મહિના ગયા. આ નાટકમાં 14 મહિના કાઢ્યા. મને પણ આ સમજાતું નહોતું. રામાયણ ભણ્યો ને ત્યારે મને એમ થતું હતું કે ભગવાનનું આવું ભણતર આવશે. આપણા ભગવાનનું ભણતર તો જુઓ તમે. હારું, એલા ધોળા લોકોને હજી ખબર નથી પડતી સંસ્કૃતમાં કાંઈ. એ વ્હાઈટ લોકોને સંસ્કૃતમાં હજી ખબર નથી કાંઈ પડતી. ભાગવતમાં જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહ્યા. હવે 5 વર્ષની ઉંમરે પહોંચ્યા એટલે મૈયાએ એને વચપાલ બનાવ્યા. 5 વર્ષની ઉંમરે ભગવાન બાળકૃષ્ણ પહોંચ્યા એટલે એને વચપાલ બનાવ્યા. એટલે નાના નાના વાછડાઓને લઈને મિત્રોની અરે ચરાવવા જાય. આ 5 વર્ષે માં વાછડા ચરાવવા મોકલે કે સ્કૂલમાં મોકલે? 5 વર્ષે માં વાછડા ચારવા મોકલે કે પછી તમને સ્કૂલે મોકલે? આજ સરકાર એમ કહે છે કે બાળ મજૂરીની પ્રથા નાબૂદ થવી જોઈએ. હવે જ્યારે ભગવાન મોટા થયા ત્યારે વાછડા હતા ને છોડાવીને ગોપાળ બનાવ્યા. હવે ગાયો ચરાવવા જાઓ. 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજમાં રહ્યા, ગાયો ચરાવી. ભણવા જવાની જરૂર નહોતી. કેમ કૃષ્ણને ભગવાન ને એની માએ એમ ન કીધું, બે કાના હાથમાં પાટી લે, લખ કૃષ્ણનો ક એમ લખ, પેલા તારા નામનો ક લખ પેલા. હવે રામાયણમાં જુઓ, આપણા રામ ભગવાન, તમે હવે મેં ભણ્યા હોય ન ભણ્યા હોય, 2 જગ્યાએથી પૂરી માહિતી મળી છે, છતાંય પણ દક્ષિણ દિશામાં ન ગયા અને હનુમાનજી મહારાજને સાગર ઉલ્લંઘન કરીને જવું પડ્યું. અને આ બધું નાટક ભજ્યું. આની પાછળનું શું કારણ? એમ આની પાછળનું કારણ, સારિંગપુરમાં એક બ્રહ્મરાક્ષસ આવ્યો હતો. હું એક કેસમાં બેઠો હતો ત્યાં. એટલે મેં ગોપાળાન સ્વામીને વિનંતી કરીને એમ કીધું, સ્વામી અમારે આને કાઢવો છે. તો મને કે એ નહીં નીકળે, હું કાઢીશ પણ તમે થોડીક શાંતિ રાખો. તો મેં કીધું કે કાઢીશ શબ્દ તો લાંબો ભવિષ્યકાળનો થયો. અમારે પ્રેઝન્ટ ટેન્સ અત્યારે જ થવું જોઈએ. તો મને કહે છે ખોટો આગ્રહ ન કરો, હું એને ચોક્કસ કાઢીશ. તો મેં તો અત્યારે કેમ ન નીકળે? ત્યારે મારું ધ્યાન દોર્યું. મને કે ઈશ્વરી જે નિયમ હોય છે એ દરેકને બંધન કરે. ઈશ્વરી નિયમ ઈશ્વરને બી બંધન કરે છે. પછી મને સમજાયું કે ભગવાન રઘુનાથજીને ભગવાન તો માને છે ને, યા તો સીતાની શોધમાં એને 14 મહિનાનો ટાઈમ લાગ્યો. એનું શું કારણ છે? મેં તો મને ઘડ બેહતી જ નથી. સારું થયું તમે યાદ કરાવ્યું. તો મને કહે છે કે 14 મહિનાનો ટાઈમ લગાડવાનું કારણ એ હતું, ભગવાન રઘુનાથજી પંચવટીની કુટિયામાંથી જો બાણ ચડાવે તો એ બાણ આખી લંકાને ઉઠાવીને પંચવટીની કુટિયામાં લઈ આવે. રાવણ તે કઈ વાડીનો મૂળો હતો, પરંતુ 14 મહિનાનો ટાઈમ જે લગાડ્યો એની પાછળનું કારણ એ હતું કે પાપીએ એટલી બધી સાધનાઓ કરેલી હતી, વર્ષો સુધી ભૂખ્યો રહી અને માથા ચડાવ્યા હતા. આ સાધનાનું જે પુણ્ય ભેગું થયેલું એ પુણ્ય એવું હતું કે આખા વિશ્વની લેડીસોને 14 વર્ષ સુધી આ માણસ રડાવે, એના પાપથી એ પુણ્યનો જથ્થો ડાઉન થાય. તો જ્યાં સુધી એ પુણ્યનો જથ્થો ડાઉન ન થાય ત્યાં સુધી એનો ભગવાન બી વાંકો વાળ ન કરી શકે.
તો આખા વિશ્વને રડાવવાનું જેટલું પાપ લાગે એટલું જ પાપ સીતાજી એકને રડાવવાથી લાગે. વિશ્વ આખું એક વર્ષ રડે અને જેટલું પાપ લાગે સીતાજી એક દિવસ રડે એટલું ઇક્વલ પાપ લાગે. તો 14 મહિના સુધી સીતાજી રડ્યા. એ રડવાના પાપથી એ પાપીનો પુણ્યનો જથ્થો હતો એ ડાઉન થઈ ગયો, અને ડાઉન થયો એટલે પ્રભુએ મસ્તક એનું કાપ્યું. 14 મહિના સુધી ટાઈમ લગાડવાનું કારણ ઓલો જથ્થો ડાઉન કરવાની જરૂર હતી, એટલે 14 મહિનાનો સમય લાગ્યો છે. તો રામાયણની એક એક કથા બહુ અદ્ભુત કથાઓ છે. ઘણીક વાર આપણને એમ લાગે કે આ પડોશી બહુ સુખી, ફિયાટ હતો ને 1000 લાવ્યો, 1000 હતી અને સફારી લાવ્યો, ત્યારે આપણને એમ લાગે હું તો 4 વાગે મંદિરે જાઉં છું, પૂજા પાઠ કરું છું, કોઈ સત્કાર્ય હોય ત્યારે 5 પૈસા દાનમાં આપું છું. મારી વાઈફ તો બિચારી ઉઘાડે પગે મંદિરે દોડતી દોડતી જાય છે. મંદિરનું કોઈ પણ કામ હોય તો ઘરનું કામ પડતું મૂકીને મંદિરનું કામ કરે છે. સાધુ બાબા ભાળ્યા નથી, ઘરે જમાડવા લાવી નથી. એમ આટલું અમે ધાર્મિક જીવન જીવીએ છીએ, છતાં મને સાયકલ નથી અને પડોશી દુનિયાના તોલા જ કરે છે. કોઈ દિવસ કોઈને કશું આપતોય નથી. એમ મંદિર ક્યાં છે ગામમાં એનો ખ્યાલ પણ નથી, છતાં એ માણસ આ સફારી લાવ્યો છે, મને સાયકલ નથી. ત્યારે આપણને એમ લાગે કે આ ધાર્મિકતા પાણી વગરના કૂવા જેવું છે. હા, આ ભૂંગળું જ ખોટું ફૂંકી રહ્યા છીએ આપણે. હવે તો મૂંડ્યા વગર મૂંડી વાળું થવાતું જ નથી, માટે તોલો જ કરવો જોઈએ દુનિયાનો. આ ખોટે રસ્તે આપણું મન આપણને ઢસડી જાય. હવે માણસ સાયકલ માંથી જે સફારી સુધી પહોંચ્યો છે, એ નથી મંદિરે જતો, નથી કશું કોઈ સારું કર્મ કરતો. એનું મેઇન કારણ એના પૂર્વ જન્મના સત્કર્મો જે કરેલા છે, એની પુણ્યનો જે જથ્થો છે, એ જથ્થો જ એને સફારી લાવી દે છે. એ જથ્થો જેની ઘડીએ ડાઉન થાય ને પછી પહેરવા લહેંગોય બી નહીં રહે. એ પુણ્યનો જથ્થો જેથી ડાઉન થાય ને તેથી લહેંગો નહીં રહેવાનો. તમારું બેલેન્સ જે છે એ બેલેન્સ ઉઠાવવા માટે તમે હકદાર છો. તો સરસ કથાઓ છે. અબ સુનીએ કથાઓ. ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વર ને વિનંતી કરી છે, પ્રભુ પુણ્ય પ્રભુ કહે હો રામાય વાઘેશ્વરીની વિનંતીથી ભગવાન ચંદ્રમૌલેશ્વર પ્રસન્ન બન્યા છે. ભગવાન શ્રી રઘુનાથજીના જન્મની પ્રાગટ્ય લીલાને કહેતા પહેલા ભગવાન ચંદ્રમૌલેશ્વરે મંગળમય પ્રાર્થના કરી છે. મંગલ ભવન મંગલ મંગલ
પ્રાર્થના કરી. ભગવાન ચંદ્રમૌલેશ્વર ભગવાન શ્રી રઘુનાથજીનું પાગલપણું કેમ બન્યું એનું એક કારણ બતાવે છે. ભગવાન શિવ બોલે છે, દેવી, સતયુગના સમયમાં નારદ અને પર્વત નામના બે મહર્ષિઓ જે મામો ભાણેજ થતા હતા. પર્વત નારદ ચોભો, પર્વત અને નારદ બે મામો ભાણેજ થતા હતા. બંનેએ નક્કી કર્યું છે કે વર્ષો સુધી આપણે સાધના કરવી. એમ આ કથા એટલે રામાયણે પહેલી ઉઠાવી. ભગવાન રઘુનાથજીના પ્રાગટ્ય પહેલા નારદ પરાભવની એક કથા આવે છે. અને આ કથા એટલે ભગવાન શિવે ઉઠાવી કે ભગવાન શિવ એવું સમજાવવા માંગે છે કે દરેકનો વિશ્વાસ તમે કરજો, પણ તમારા મનનો વિશ્વાસ ક્યારેય ન કરશો. આ કથા એ સમજાવવાનો પહેલા પ્રયાસ કરશે કે તમે દરેકનો વિશ્વાસ કરજો, બાકી મનનો વિશ્વાસ તમે નહીં કરશો. કારણ કે મન છે એ પ્રવાહી છે. પ્રવાહી હોવાને કારણે આજે જે વાત વ્યક્તિ કરી રહી છે, સંભવ છે કે કાલી વાતનો ગાળી ગળામાંથી કાઢી પણ નાખે. આજે તમને વ્યક્તિ જે વિશ્વાસ આપી રહી છે, સંભવ છે કાલે વ્યક્તિ તમારો વિશ્વાસઘાત બી કરે. સંભવ છે કે આજે તમને વ્યક્તિ જે વફાદાર દેખાય છે એ કાલે બે વફા બી બની શકે છે. સંભવ છે આજે મદદ કરનારી વ્યક્તિ કાલ તમને મારનાર બી બની શકે છે. સંભવ છે તમારું પ્રિય પાત્ર છે એ શાયદ પ્રાણ લેનારું પણ બની શકે છે. મહારાજ દશરથજી એમ માનતા હતા કે દશરથજીનો પ્રાણ જો હોય તો એ શરીરમાં ન હોય. દશરથજીનો પ્રાણ જો જોવો હોય તો એનું નામ કૈકેયી કહેવામાં આવે છે. મહારાજના જીવનમાં રામ નામ જેટલું મહારાજે નહીં લીધું હોય એટલી યાદી કૈકેયીની કાયમ માટે મહારાજા કરતા હતા. મહારાજ એમ માનતા હતા મારું પ્રિયમાં પ્રિય પાત્ર હોય તો કૈકેયી હોય. અને એટલે જ ગોસ્વામી એમ કહે છે, સુરય કુલી સાયાસી અગવની મહારાજ એવું માનતા કે દશરથજીનો પ્રાણ જો હોય તો કૈકેયી હોય. અને એટલે જ મહારાજે કૈકેયીની સામે ભગવાન રઘુનાથજીના સોગંદ લીધા છે. નહીં તો મા બાપ કે પરમાત્મા એ સોગંદ લેવાનું સાધન જ નથી. મા બાપ અને પરમાત્મા હંમેશને માટે માનવ જીવનનું અદ્વિતીય સ્થાન છે. આ ત્રણમાં કોઈ બદલો ચાલી શકતો જ નથી. કદાચ વાઈફ ઓફ થઈ જાય તો માણસ ફરીવાર મેરેજ કરી શક્યો છે. કદાચ હસબન્ડ ઓફ થઈ જાય તો લેડીઝ ફરીવાર મેરેજ કરી શકે છે. પરંતુ કદાચ બાપ ઓફ થઈ જાય તો દીકરો બીજો બાપ નથી બનાવી શકતો. ઘણા સુખી લોકો એમ કહેતા હોય અમને ઇન્ડિયન વસ્તુ ગમતી જ નથી ને ફોરેનની બધી વસાવી છે. આ ચાદરો પણ ફોરેનની છે, ડીશ કપ બધા ફોરેનના છે, ટાઇલ્સ ફોરેનની છે, મેચિંગ અમને ફોરેનનું કરવું ખૂબ ગમ્યું છે. પણ હજી સુધી એવું કહેનારો કોઈ મળ્યો નહીં
કે મેચિંગ માટે આ ઇન્ડિયાનો બાપ ન ગમ્યો એટલે ફોરેનનો બાપ લાવીને બેહાર્યો છે. મા બાપ અને પરમાત્મા એનો કોઈ વિકલ્પ હજી સુધી નીકળ્યો નથી. તો મહારાજ એવું માનતા હતા કે કઈ કઈ છે મારો પ્રાણ છે, અને એટલે હું રામના સોગંદ ખાઈને કહું છું, મનનો વિશ્વાસ ન કરો. દરેકનો વિશ્વાસ. બહુ સરસ આ કથા છે. આ કથા દરેક સંસારી માટે અદ્ભુત છે. દરેકનો વિશ્વાસ કરો, પણ તમારા મનનો તમે વિશ્વાસ ન કરજો. સંભવ છે એ તમને દગો દઈ પણ દેશે. આજે વફાદાર દેખાઈએ છીએ, સંભવ છે કાલે ડિસલોયલ બની પણ શકીએ છીએ. કેટલો વિશ્વાસુ છે, કેટલો મારી સાથે વફાદાર છે, કેટલો પ્રેમ કરે છે. સંભવ છે કે એનું મન અત્યારે તમને પ્રેમાળ દેખાય છે, વફાદાર દેખાય છે, વિશ્વાસી દેખાય છે, પણ એ પ્રવાહી છે. આજ કરેલો જે વિચાર એ કાલ ખતમ ભી થઈ શકે છે. આજે દીધેલો વિશ્વાસ કાલ વિશ્વાસઘાતી પણ બની શકે છે. વિચાર બદલતા વાર નહીં લાગે, કારણ કે પ્રવાહી છે, મન પ્રવાહી છે. કથામાં ઘણાય બેઠા હશે, પણ મન ઘડીક થઈને ત્યાં દુકાને આટો મારી આવ્યું હોય, તો વળી ઘડીક થઈને ત્યાં મન કિચનમાં આટો મારી આવ્યું હોય. મન પ્રવાહી છે, એનો વિશ્વાસ આંધળો નહીં કરો, એનો કંટ્રોલ કરો. અંધવિશ્વાસ ક્યારેય નહીં કરશો. આમાં અવિશ્વાસની કોઈ વાત છે જ નહીં. રામાયણ સામાજિકતા શીખવાડવા માંગે છે કે તમારી સમાજ વ્યવસ્થા એ બરાબર છે, એકબીજાના વિશ્વાસથી જગત ચાલી રહ્યું છે, પરંતુ મન ઉપર વિશ્વાસ એવો કરો નહીં કે તમને જીવનમાં ક્યારેક થાપ દઈ જાય. નહીં તો એ મન તમને થાપ દઈ જશે. અને એ વાત બતાવવા માટે નારદ પરાભવની વાત ઉઠાવી છે. તો ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે કે નારદ અને પર્વત બે જણાએ નિર્ણય કર્યો છે કે આપણે સાધના કરીએ. નારદે સાધના શરૂ કરી છે, અને નારદજીની સાધનાને જોતા બ્રહ્માદિક દેવતાઓને એમ લાગ્યું કે શાયદ નારદ આપણું સ્વર્ગ જે છે એ લઈ પણ જાય. એમ મુનિ ગતિ દેખી સુરેશ ગતિ દેખી સુરેશ ડેરાના. દેવતાઓ એને એમ લાગ્યું કે નારદજી સાધના કરે છે તો એ સાધનાના પ્રભાવથી મારું સ્વર્ગ તો ન લઈ લે. એક વાત હંમેશા લખી રાખવી કે હર કોઈને દેનાર પરમાત્મા છે. હર કોઈ વ્યક્તિને દેનાર પરમાત્મા છે. ભગવાન જો દરેકને આપતો હોય તો તમે શું કરવા ગભરાણા કરો છો? પણ તમારું લઈને જો એને આપી દેતો હોય ને તો ગભરાવાની જરૂર છે. આપણું લઈને ભગવાન જો એને આપી દે તો ગભરાવાની જરૂર છે. પણ એ સ્વયંભૂ પોતા પાસે જે છે એ જ લઈને બીજાને આપતો હોય તો શું કરવા ખુશી ન થવું? પરમાત્મા દરેકને આપે છે, તો જેને ભગવાન આપે એને જોઈને ખુશી થવું. ખોટો જીવ નહીં બાળ્યા કરવો. ઘણા લોકો તો જીવ બાળ્યા જ કરતા હોય. લગ્ન થઈને આવે ને એટલે આપણને મળે એટલે આપણે પૂછીએ
તું કહેતો હતો ને ઓલા નાથાના લગ્ન નથી થવાના, જો થઈ ગયા, છોકરી બહુ સારી મળી. હવે એને હારી છોકરી મળી ની આપણને ન ગમ્યું એટલે તરત આપણે એમ કહીએ ભલે છોકરી હારી મળી, ભલે મળી, હાલવાનું નથી એનું ઘર ખાય. વળી 2-5 મહિના થાય ને ત્યાં વળી સમાચાર મળે એટલે આપણે એમ કહી, તું કહેતો હતો ને કે એનું ઘર નહીં હાલવાનું, બહુ સરસ ઘર હાલે છે અને એની વાઈફ તો પ્રેગ્નન્ટ છે અત્યારે. તો ભલે હોય છોકરાનો જન્મ થાય તો કહેજો. વળી બાબાનો જન્મ થઈ જાય, વળી મળે ને ત્યારે એમ કહે, જો બાબાનો જન્મ થયો, બહુ સારું ઘર હાલે છે. તો ભલે ને હાલે, અત્યારે હાલે છે ને, છોકરો મોટો થવાય જો, વિખાઈનો જ બની કહેજો તમે. હવે દાંતરડું લઈને જ વાહે ફરતા હોય આપણે. એટલે દીકરો આપ્યો તો એને ભગવાને આપ્યો, એના મેરેજ થયા કોઈ સારા સદગ્રસ્તની દીકરી હારે તો ઈશ્વર કૃપાથી થયા. આપણું લઈને જો આપી દે તો આપણને દુખાવો થાય. ભગવાન જો પોતે આપતો હોય તો શા માટે દુખાવો કરવો જોઈએ? પણ રામાયણ આગળ બહુ સરસ વાત કરશે કે કુદરતે આ માણસની બોડી જે બનાવી છે, એ બોડીની અંદર જે આઈ બનાવી છે, એ આઈની અંદર એનવી નામનું કુદરતી પોઈઝન પેદા થયા કરે છે. હર કોઈની આંખમાં એનવી નામનું, એનવી એટલે ઈર્ષ્યા નામનું એક પોઈઝન એમાં પેદા થાય છે. તો હરેક આંખમાં ઈર્ષ્યા નામનું પોઈઝન પેદા થાય છે. એટલે સામાન્ય સુખી જોઈને આપણને દુખાવો ચાલુ થાય છે. આ પોઈઝનની દવા રામાયણે શોધી, જેને કહેવાય છે ત્રિજટાની કથા. રામાયણમાં આવશે આગળ, મોટા ચારણામાં વહી બી જાય. રામાયણ તો સાગર જેવો ગ્રંથ છે, આખો એક જીવન લેસન ગ્રંથ છે. આ બધાય તો જીવન લેસન ન લઈ શકું, મેડિકલ સ્ટોર છે આ તો. એટલે મોટી મોટી દવાઓ તમને બતાવીશ. કેન્સરની દવા છે, બ્લડ કેન્સર છે, એની દવાઓ બતાવું તમને. સર્જન હોય ને તો સર્જન, મોટો સર્જન જે હોય એની આગળ હાર્ટનો કોઈ દર્દી હોય, કિડનીનો હોય તોય ધ્યાન આપે. પણ ત્યાં જઈને એમ કંઈક માથું બહુ દુખે છે તે ધ્યાન દી. બુરાનપુર કથામાં જવું હતું, તું બોમ્બે ગયો, તબિયત થોડીક વધારે ખરાબ થઈ એટલે રાત્રિના 1 વાગે એડવોકેટ છે કે ઠક્કર કરીને તો મને કહે, સ્વામી આપણે હરકિશનમાં દાખલ થઈ જાય. મેં કીધું ભલે. મેં રાતના 1 વાગે હરકિશનમાં દાખલ થયા. એટલે એણે બધી વ્યવસ્થા કરી. એટલે ડોક્ટરો આવ્યા. એટલે હું કંઈક કહું એની પહેલાં તો એ કે ઠક્કર મળ્યા કહેવા કે થોડુંક ડાબા ભાગમાં દુખે છે અને આમ થોડાક અંધારા જેવું આવે છે. અને મને એમ થયું મને ક્યાંય દુખતું નથી. હવે એને ડાબા ભાગમાં શેક દુખે છે આવું કીધું એટલે ચારે બાજુથી ડોક્ટરો બધા દોડાદોડ મળ્યા ખરા. હવે એ બધું પત્યું. પછી મેં એને પૂછ્યું કે તમે આવું રોંગ કેમ કીધું? મને કહે, સ્વામી અત્યારે રાતનો 1 વાગ્યો હતો, હવે તમને વોમિટ બહુ થાય છે, આવું કહું ને તો સર્જન આવે જ નહીં. આ ડાબા ભાગમાં દુખે એમ કીધું એટલે 7-8 આવ્યા ને. ડાયરેક્ટ તમે સીટ માગો તમને આપે? ન આપે કોઈ બેહવા. પણ એમ કે આ બેને બચ્ચું તેડ્યું છે ને તો સહેજ ખસો ને તો તરત ખસી આપણે. એટલે તમને આ મોટી મોટી મેડિસિનો બતાવીશ. બાકી અદ્ભુત છે રામાયણની મેડિસિનો. આ દવાઓ લીધા જેવી છે. લખી તો રાખજો, કોકને કામ લાગશે. આપણે કદાચ ન લઈએ ને તો લખેલી હશે તો કોઈને કામ લાગશે. કોઈની જિંદગી જો સુખી થઈ જાય, ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય. 1 વર્ષ સુધી તમે ઉપવાસ કરો ને, 1 વર્ષ સુધી તમે ઉપવાસ કરો અને જેટલું પુણ્ય તમને મળે, એક વ્યક્તિને સારો બનાવવામાં એટલું જ પુણ્ય ભગવાન તરફથી મળે છે. બહુ મોટો બેનિફિટ છે આ તો નારદજી હવે તપ કરે છે. નારદજીના તપને જોઈને ઇન્દ્રને એમ થયું કે કદાચ મારું આ સ્વર્ગ લઈ જાય તો. આઈ છે ને એ હંમેશા એક સરખી જ કુદરતે આપી છે.
જે આઈ સ્પેશિયાલિસ્ટ કોઈ ડોક્ટર જો બેઠા હોય તેને બરાબર ખ્યાલ હોય કે કુદરતે જે આય આપી છે, બચ્ચું હોય તોય ભલે, એ યુવાન હોય તોય ભલે, અને એ વૃદ્ધ હોય તોય ભલે, આય હંમેશા સરખી જ હોય છે. અને સરખી જો ન હોય તો તમે ડોનેશન આયનું કરો, બીજાને કેમ ફિટ થાય? આયનું માપ હંમેશા સરખું. કુદરતની કૃતિ તો જુઓ, એને કેવી બુદ્ધિ વાપરી છે, જેને કારણે નાનું બચ્ચું હોય તોય પણ એની આઈનું ડોનેશન જો કર્યું હોય તો બીજાને એ સેટ થઈ શકે છે. દાણુમાં કથા હતી, પછી ત્યાં આઈ બેંકના કાર્યકરો બધા આવેલા, તો મને કહે, સ્વામીજી તમે સહેજ જાહેરાત કરજો ને કે કોઈને આઈનું ડોનેશન કરવું હોય તો અમારી ટીમ અહીંયા કથા આગળ બેસશે કાયમ માટે. મેં જાહેરાત કરી. એ 3 વાગે કાકા આવ્યા, હું સ્ટેજ ઉપર જ્યાં બેઠો ત્યાં. એટલે સ્વયંસેવકો મેળા ના પાડવા, પણ કાકા એવા હતા, ગુજરાતી ને, ગુજરાતી ગણકારે કોઈને. ગુજરાતીનું માથું તો બિઝનેસ બ્રેન છે. એક કૃષ્ણને પણ બાંધી શકે, ભગવાન સ્વામિનારાયણને બાંધી શકે. એક રામ રહી ગયા વળી ઉત્તર પ્રદેશમાં. બાકી આ 3 મોટા અવતારમાં રામ રહ્યા, બાકી કૃષ્ણ ઉત્તર પ્રદેશમાં જન્મ્યા ખરા, પણ દ્વારિકામાં આવી અને ગુજરાતીઓએ કાયમ માટે બાંધી દીધા. પ્રેમના દોરડાથી હજી નથી નીકળી શકતા. ભગવાન ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ઉત્તર પ્રદેશમાં, પણ એ આવીને સૌરાષ્ટ્ર ગઢડામાં વસ્યા અને એને આ ગુજરાતની પ્રજાએ પ્રેમથી બાંધી દીધા. ગુજરાતની પ્રજામાં પ્રેમ છે. ઉત્પન્ના દ્રાવિડે સોહમ વૃદ્ધિમ કર્ણાટકે ગૃતા. ભક્તિ એમ કહે છે. તમારા મહારાષ્ટ્રમાં તો વાત હારી છે, મહારાષ્ટ્રને વખાણ્યું છે ભાગવતે. ઉત્પન્ના દ્રાવિડે સોહમ વૃદ્ધિમ કર્ણાટકે ગૃતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે. અહીંયા કેવું છે, 80 વર્ષના માણાના માથા જેવું, ક્યાંક વાળ હોય તો ક્યાંક ટાઈલ પડી ગઈ હોય. તો મહારાષ્ટ્રની ભક્તિ આવી છે, જ્યાં જામે ત્યાં બરાબર ની જામી જાય, અને જાઈને હાવ જાય પાછી. ઉત્પન્ના દ્રાવિડે સોહમ વૃદ્ધિમ કર્ણાટકે ગૃતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરે જીર્ણતામ ગતા. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ઉત્પન્ના દ્રવિડે સોહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં વૃદ્ધાવસ્થા વાળી ભક્તિ થઈ ગઈ એમ. પણ એ ભાગવત યુગ પહેલા, ત્યાર પછી તો ભગવાન મહાપ્રભુજી જયારે પધાર્યા ત્યારે 80 વર્ષના ભક્તિ જે ડોહી થઈ ગયા હતા ને, 22 વર્ષના થઈ ગયા હતા. આજ હમારે ગુજરાતીઓમાં ભક્તિ યુવાન અવસ્થામાં છે. એટલે કાકા આવ્યા, મને કે મારે આઈનું ડોનેશન કરાવવું છે. મેં તો ભલે કાકા, હા મેં ટીમ છે ને ત્યાં જઈને તમે લખાવો. તો મને કે મારા ક્વેશ્ચનનો આન્સર આપો ને પછી લખાવો. મેં તો બોલો શું છે કાકા? પણ એ કાકા એ માથું ફરેલા ભાઈઓ, મને પહેલા વહેલા જિંદગી ભટકાણા. મેં તો તમારો શું ક્વેશ્ચન છે? તો મને કે હું મારી આઈનું ડોનેશન લખાવું, પછી મારી આંખ છે એ બીજાને સેટ કરે તો એ દેખતો થાય. બધું આ થાય જ ને એમ. તો મને કહે છે કે લાદેન જેવાને ફિટ કરે તો એ આંખથી જેટલા પછી પાપ કરે એટલા મને લાગે કે ન લાગે?
અને ઘણા એમને બે આંખે આંધળા હોય, ઈ જ હારું બીજ હારું. મહાભારત એમ કહે છે ભગવાને સમજી બુજીને ધૃતરાષ્ટ્રને આંખો નહોતી આપી. એ આંખ વગરનો હતો તો એ પાંડવોને એમને જીવવા દીધા નહીં. આંખો આપી હોત તો પાંડવોને ખાઈ ગયો હોય કરડી. એ ઘણા હાફ કરંડિયામાં જ હારા, એ સ્નેક કરંડિયામાં જ હારા, એ શંકરના ગળામાં જ પોહાણ થાય. તો મને કહે છે કે આંખ કોઈને ચડાવે અને એ માણસ દેખતો થાય, અને દેખતો થાય એટલે તો એ ખતરનાક માણસ હોય, અને ખતરનાક કર્મ કરે તો પછી દાન કરે ને તો પછી એનું પાપ મળે જ ને. બહુ ફાઇન પ્રશ્ન એમ કે હું આંખ આપું, મારી આંખથી એ દેખતો થાય, અને દેખતો થાય ને હારા કર્મ કરે તો મને પુણ્ય મળે. પણ કદાચ હારા કર્મ ન કરે ની પાપી ખરાબ કર્મ જો કરે તો હું ડોનર છું એટલે હું હિસ્સેદાર થાઉં ને. મેં કીધું કાકા એવું નથી હોતું. તમે જે આંખ આપો છો એનાથી એ દેખતો થાય છે, બાકી વિઝન છે ને, વિઝન તો કુદરતી હોય છે. ઈશ્વર આંખ જ આપે છે, વિઝન નથી આપતો. વિઝન તો મેળવવાની હોય છે. માટે તમે ખાલી આંખ આપો છો. વિઝન જે અંદરથી દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે, એ દ્રષ્ટિ એ તો કુદરત આપતી હોય છે. તો આ ભગવાન આપે છે. વિઝન છે એ મારે તમારે સત્સંગથી મેળવવાની હોય છે. દ્રષ્ટિ જો સુધર જાય તો સારી સૃષ્ટિ સુધર જાય. વિશ્વને બદલવાની જરૂર નથી, વિચારને બદલાવાની જરૂર છે. વિચાર બદલે તો આખું વિશ્વ ચેન્જ થયેલું જોવા મળશે. માટે કદાચ આંખ વધારે મોટી મળી હોય તો એનાથી બહુ ફાયદો નથી. વિઝન વધારે સારી થવી જોઈએ. કામદેવને બોલાવ્યો છે, કામને ભલામણ કરી છે નારદજીના તપનો ભંગ કરવો. એમ કામને એકવાર તો અનુભવ થઈ ગયો તો ભગવાન શંકરની સામે ગયો ત્યારે એ વખતે મન એમ કહેતું હતું કે હવે કોઈ દિવસ આ રસ્તે ન જાઉં, મરી ગયો હું. મારી પત્ની રતિએ પ્રાર્થના કરી એટલે મને મનોજ બનાવ્યો ભગવાન શિવે, પણ હવે સાધુ પુરુષની પાસે કોઈ દી જવું જ નહીં આવું મનથી નક્કી કર્યું હતું. પણ મન વિશ્વાસ કરવા લાયક નથી. આજે ઇન્દ્રે બોલાવીને સન્માન જ્યારે કર્યું ત્યારે એનું એ જ પાછું કામદેવનું મન નારદજીની સામે મુકાબલો કરવા તૈયાર થઈ ગયો છે. પ્રાગટ્ય પહેલાની આ કથા એ કહેવા માંગે છે કે તમારું મન અત્યારે જે વિચારી રહ્યું છે એનો અર્થ એ નથી કે એમાં સ્ટેડિતા આવશે. આજે તમને વિચાર દેખાય છે સ્થિર બને એવું માનવાને કારણ નથી. માટે આપણી હિન્દુ સંસ્કૃતિએ કાયમ માટે પ્રભુ દર્શન અને માળા કરવાનું ભલામણ કરી કે આ ડોઝ કાયમ લીધા કરો એમ, કે જેનાથી મન સ્ટેડી બને. નહીં તો એ મનમાં સ્થિરતા નહીં રહે. આજે વિશ્વાસ દે, કાલ વિશ્વાસઘાત કરશે. લગ્ન ને માંડવે જ્યારે હોય છે ત્યારે બંનેમાં કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય. આશાના કેટલાય મિનારા બે જણા ચડતા હોય, અમે સાથે રહીને આમ કરશું તે કરશું આમ કરશું. કેટલાય દોરડાની ગાંઠો મારી દીધી હોય. એકબીજાનો કેટલો મોટો વિશ્વાસ હોય. પણ ઘણીક વાર એ જ વિશ્વાસઘાતમાં પરિણમી જતો હોય. એનું કારણ એનું મન છે ને એ પ્રવાહી છે. એટલે આજે જે મનની સ્થિતિ દેખાય છે એ કાલ એવી ને એવી હશે એવું માનવાને કારણ નથી. આ વાત બતાવી છે એટલે પ્રાગટ્ય પહેલા કથા લીધી કે તમે પણ તમારા મન ઉપર એવો આંધળો વિશ્વાસ ન કરતા. આ વ્યવહાર માર્ગ શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે વ્યવહાર માર્ગ તલવારની ધાર જેવો છે, કે ઘણીક વાર વ્યવહાર કરનારી વ્યક્તિને બી ચોર ઠરાવતો હોય છે. આપ લખી લો, વ્યવહાર ઘણીક વાર વ્યવહાર કરનારી વ્યક્તિને ચોર ઠરાવે. ઘરમાં જે મોટો ભાઈ હોય એ વ્યવહાર કરતો હોય, પૈસા બધા એ ડિસ્ટ્રીબ્યુટ કરતો હોય, એક પણ પૈસો આગો પાછો ન કરતો.
પેલા બીજા ભાઈઓ છે, બીજા ભાઈઓની વાઈફો માટે ખરીદી કર્યા પછી પોતાની વાઈફ માટેની ખરીદી એ કરતો હોય. મને ઘણા કુટુંબો એમ કહેતા કે સ્વામી, મારી કરતા મારી વાઈફ મને એમ કહેતી કે તું મોટો છો, તું વહીવટ ઘરનો કરે છે, માટે મારે માટે કંઈ ખરીદ કરે એની પહેલા ત્રણેય ભાઈઓની વાઈફો માટે ખરીદ કરવાની. તારે મનમાં એવું નહીં રાખવાનું કે મારે માટે પાછળથી તું કંઈક લઈશ તો મને ખરાબ લાગશે. આવું ઘણીવાર મને ભલામણ કરતી. અમે ભાઈઓ જુદા રહીએ, ફ્રીજ આવે ને તો પહેલા નાના ભાઈઓના ઘરમાં આવતું, પછી મારા ઘરમાં આવતું. પણ જ્યારે અમે ચારે ભાઈઓ જુદા થયા ત્યાર પછી મારા ભાઈઓ જે બોલ્યા, એ માણસ કાર ચલાવતો ચલાવતો રડી પડ્યો. મને કહે, સ્વામી, હવે મને એમ સમજાય છે કે કથાની વાતો ખરેખર એક જીવન છે. આજ ભાઈઓ એમ કહે છે કે વહીવટી કરતો હતો એટલે કેટલું દાબીને બેહી ગયો છે. સ્વામી, હરામ છે એક પૈસો જો મેં આગો પાછો કર્યો. આવા કેટલાય કહેનારા મળ્યા છે. એટલે રામાયણે એમ કહેવાય છે કે વ્યવહાર કરનારને પણ ચોર ઠરાવે. આ ગુનેગાર મન છે એ પ્રવાહી છે, એ ઘન વસ્તુ નથી, અને પ્રવાહી છે તો હંમેશા બદલાતું હોય છે. તો કામનું મન બદલ્યું તરત, અનુભવ હતો છતાંય બદલ્યું પાછું. અને નારદજીનો પ્રભાવ કરવાને વાસ્તે નારદજીના તપમાં ભંગ કરાયો, ગળામાં માળા પહેરાવી. નારદજીના તપનો ભંગ થયો. હવે નારદજીએ વિચાર કર્યો કે જે કામદેવે શિવને પરાભવ કર્યો હતો એ કામને તો મેં નમાયો, કામે મને માળા પહેરાવી. તો નારદજીના મનમાં, નારદજી કાયમને માટે બ્રહ્મચારી રહેવાનું વિચારી રહ્યા હતા કે જીવનમાં બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાન ભજવા છે. આના સમર્થનમાં એને આ સાધના કરેલી હતી. મન એવું સમજતું હતું કે આ શરીર પંચભૂતના લોચાથી બનેલું શરીર છે, માટે મન નિર્વાસનિક બનાવવા માટે જ પ્રયાસ કરેલો. હવે એનું મન એને ધોખો દેહે પાછો. શીલનિધિ નામના રાજાને ત્યાં રહ્યા છે. વિશ્વ મોહિનીનો હાથ જોતા નારદજીના મને નારદજીને ધોખો દીધો પાછો. નારદજીને એમ થયું, ઓહો, આ તો લગ્ન કરવા જેવું છે. બોલો બિચારો પૂછવાઈ ગયો કે રેખા જોઈ જોજે અમારો જમાઈ કેવો છે. લગ્નની વાત જ્યાં કરી ત્યાં તો નારદ કહે છે કે મારી હારે કરી, મારા જેવો તને મૃત્યુ ક્યાંથી મળવાનો. કામને અનુભવ હતો છતાં કામના મને કામને ધોખો દીધો. નારદજીને ખ્યાલ હતો કે મારું મન નિર્વિકારી બની ચૂક્યું છે. જે કામે ભગવાન શિવનો પરાભવ કર્યો હતો એ કામદેવનો પરાભવ મેં કર્યો. કામદેવે મારા ગળામાં માળા પહેરાવી છે. મારું મન હવે નિર્વિકારી બની ગયું છે. એ મને નારદજીને ધોખો દીધો છે. માટે નારદ પરાભવની કથાથી રામાયણના વાલખંડે એ ધ્યાન દોર્યું કે તમે તમારા મન ઉપર એવો અંધવિશ્વાસ ન મૂકતા. એટલે વ્યવહાર કાર્ય જ્યારે કરો ત્યારે સાક્ષી અને એવિડન્સની સાથે કરજો કે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. નહીં તો તમે છાતી ફાડીને બતાવશો ને તો સાચું માનવા દુનિયા તૈયાર નહીં થાય. માણસ છાતી ફાડીને બતાવશે ને તો જગત માનવા તૈયાર નહીં થાય. દુનિયા કહેશે એ તો હાકર કોળા આખા ગળી ગયો છે. જગત બોલશે ને ત્યારે બહુ દુઃખ થાય. જીવવાની આખી મજા ખલાસ થઈ જાય. સમાજ પ્રત્યેનો સદભાવ આખો ખલાસ થઈ જશે. સંબંધીઓ પ્રત્યેની જે લાગણી છે એ મરી પરવારશે. આવું ન કોઈના જીવનમાં બને એટલે ભગવાને નારદ પરાભવની કથા કરી છે. ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે કે નારદજી ભગવાનની ઉપર ખીજવાણા છે એટલે ભગવાનને એને શ્રાપ આપ્યો છે કે જેમ તમે
વિશ્વ મોહિનીને માટે મને ગાંડો બનાવ્યો, એમ તમે પણ જ્યારે રામા અવતારમાં આવશો ત્યારે સીતાનું હરણ થશે ને તમે પણ મારા જેવા જ ગાંડા કાઢશો. મન ચલિત હોવાને કારણે મન એના સ્થાનથી આગુ પાછું ખસે એટલે માણસ ગાંડા કાઢવાનો છે. મન આગુ પાછું ખસે એટલે માણસ ગાંડા કાઢવાનો. એના બે રસ્તા થાય. એકને દીવાનો કહેવામાં આવે. મન આગુ પાછું ખસે એટલે એને દીવાનો કહેવામાં આવે. ડાલી ડાલી સારી દુનિયા દેખ ડાલી, જીસ ડાલી પર નજર ડાલી, વહ ડાલી તો માલીને કાટ ડાલી લ્યો. કરો આ મન એના સ્ટેન્ડ થી ખસી ગયો, પેસુટી ગણાઈને કહી જાય. અને પેસુટી કહે એટલે શું થાય તમને ખ્યાલ છે ને? પેસુટી ને ખસે એને માટે માણસે ધ્યાન રાખવું છે. ભગવાન શિવ એમ કહે છે મન ખસે તો માણસ દીવાનો થાય, અને દીવાનો થાય એટલે પછી એની દિશામાં કોઈ ઠેકાણું ન હોય, એની ભાષામાં ઠેકાણું ન હોય, એની ક્રિયામાં ઠેકાણું ન હોય. એ કોઈ દિવસ કોઈનું માનવા તૈયાર ન થાય. એ દીવાનો થયો. એક કુંભાર હતો, માટીનો બિઝનેસ કરતો. એટલે વાસણો બધા લાવે બનાવે. એટલે એને એમ થયું કે હું જ માટીના વાસણો બનાવીને વેચું તો ઘર સરસ ચાલે. એટલે પણ હવે માટી લાવવી કેમ એમ? એટલે એને ગધેડો 1000 રૂપિયાનો વેચાતો લીધો. મન ખસે એટલે દીવાનો થાય, એક રસ્તો આ. બીજો રસ્તો મન ખસે તો માણસ પાગલ થાય. આ બે રસ્તા થાય છે એમાંથી. હવે દીવાનાની સાઈડ બતાવું છું. એટલે એને 1000 રૂપિયાનો ગધેડો ખરીદ્યો. માટી એની ઉપર લાવે ને એના વાસણ બનાવે ને પછી વેચે. ઘર સરસ ચાલે. મહિનાના દિવસો ગયા છે, એમાં માટી ખોદતો હશે. એલો ગધેડો નદીના ઘાસમાં ચરતો હશે. એમાં એ ગધેડો ચરતો ક્યાંક જતો રહ્યો. હવે એને માટી તો ખોદી લીધી. ખોદીને એ ભરી બરાબર. ગધેડો જ્યાં જોવા જાય ને ત્યાં ગધેડો દેખાય નહીં. એને એમ થયું કે આ ડોંકી મારો ક્યાંય ગયો એમ. હમણાં જ અહીંયા ચરતો હતો. ચારે બાજુ ઘણી શોધખોળ કરી પણ પેલું ગધેડું હાથે આવ્યું નહીં. એટલે માટી લીધા વગર એમને ઘરે આવ્યો. એની વાઈફ કહે છે કેમ શું થયું? તો કે ખબર નહીં, ગધેડો ક્યાં જતો રહ્યો જ ખબર ન પડી. તેની વાઈફ ઢીલી થઈ ગઈ. હજી હમણાં જ આપણે વેચાતો લાવ્યા હતા 1000 રૂપિયો. 1000માં 750 તો આપણે વ્યાજુ લાવ્યા હતા પૈસા એમ, કે 12 મહિને ડબલ કરીને પાછા આપવાના એમ. તો ગધેડો ખોવાઈ ગયો તો વાસણ નહીં થાય. તો કે વાત તારી સાચી, પણ હવે હું માટી ખોદતો તો ખબર નહીં ક્યાં જતો રહ્યો એમ. તો થોડું ખેતરાઓમાં જોવું તું નહીં, ક્યાંક ચરતો હશે એમ. તો કે બધા ખેતરો ખૂંદી વેળ્યો પણ ક્યાંય પત્તો જ નહીં મળ્યો એમ. હાંજે આ 2 જણા એ ખીચડી ન ખાધી. ચિંતામાં બે જણા હોતા પણ ઓલા કુંભારને ઊંઘ ન આવે કે હવે ગધેડો મારો 1000 રૂપિયાનો ગયો એમ. એ આખી રાત પડખા બડલ કર્યો. એમાં બરાબર સવારના 4 વાગ્યા ને ત્યાં એક આઈડિયા યાદ આવ્યો કે ગામની બહાર એક ગાર્ડન છે, ત્યાં એક સરસ મજાનું પીપળાનું ઝાડ છે. એની બહુ ઊંચું છે. હું એની ઉપર ચડીને જો જોઉં ને તો ખબર પડે કે દૂર દૂર સુધી દ્રષ્ટિ જાય એટલે ખ્યાલ આવશે ગધેડો ક્યાંક હશે એમ. એટલે એને નિર્ણય લીધો કે બસ આ જ આઈડિયા બરાબર છે. એટલે દોડતો પેલા ગાર્ડનમાં આવીને પીપળાના ઝાડ ઉપર ચડી ગયો. પણ હજી સવારના 5:30 થયેલા એટલે અંધારાને કારણે દૂર દેખાતું નહોતું. એટલે એને વિચાર્યું કે અહીંયા બેસું ઘડી, હમણાં સૂર્યોદય થશે ને એટલે અંજવાળું થાય એટલે બધું દેખાશે. હવે એમાં ઘટના એવી ઘટી કે એક યુવાન અને એક યુવતી બંને જણા નજીક આવી ગયેલા. બંને નજીક આવવામાં સંબંધીઓ આડખીલી રૂપ હતા. એટલે બંનેને ભેગા થવામાં પ્રશ્ન મોટો ઊભો થયેલો. મંદિરે જવાનો પ્રતિબંધ થઈ ગયેલો, કોલેજમાં જવાનો પ્રતિબંધ થઈ ગયેલો. આ બંને એ નક્કી કરેલું કે હવે ભેગું ક્યાં થવું એમ.
હવે તો લેટર લખીએ છીએ ને તો લેટરનો જવાબ નથી લખવા દેતા, પ્રતિબંધ છે. खत लगता हूं खून से शाही मत समझना, भेजता हूं दिल का टुकड़ा के कागज मज समझना. थैलो जवाब लखतो कादव केरा कटकाए तो निर्वीण नोखा थया के फट रे फट हૈયા કે સાજન જાતા સાજા રહ્યા. ત્યાં ઓલી પીન બેઠી હોય પાછી, मेरे जनाजे में सारा शहर निकला मगर वही न निकली जालिम युग जिसके लिए मेरा जनादा निकला. ત્યાં પેલો પુરુષ ચિઠ્ઠી લખીને ઈ પછી પીવે કે આવે કે ન આવે પણ ઘરના ઉઘાડા દ્વાર રાખજો, ઈ બેહે કે ન બેહે પણ બિછાવેલી એક ચાદર રાખજો, એ જમે કે ન જમે પણ પીરસેલો થાળ રાખજો, અને છેલ્લે મારા મર્યા પછી કબરમાં એક તિરાડ રાખજો. ત્યાં કાકી કોઈ નથી આવવાની, રામ નામ લે, રામ નામ લે. દીવાનાની આ દિશા હોય. એટલે આ બે જણાએ નક્કી કર્યું ભેગું થવાતું નથી તો ગામની બહાર ગાર્ડન છે, શ્રાવણ મહિનો બેઠો છે એટલે શંકરને પાણીનો લોટો ચડાવવાના નિમિત્તે બગીચામાં ભેગું થવું. એટલે આ બે જણા બગીચામાં આવ્યા. હવે પીપળાના ઝાડ નીચે આ બે જણા, એને ખબર નહીં કે ઉપર બેઠો છે. હવે કઈક નાસ્તા પાણી જેવું છે, બે જણાએ ખાઈ લીધું. ખાધા પછી એલો પુરુષ દીવાનો થયેલો એટલે મેળો બોલવા કે આજે તો તારી આંખમાં મને સારું જગત દેખાય છે. મને તો એવો વિચાર આવે કે હમણાં સૂર્યનો ઉદય થશે, આખું આકાશ લાલ બની જશે. એ આકાશની લાલીને લઈ અને એને ઘૂંટીને તારા માંગનો સિંદોર બનાવી દઉં. તું તો મને ખૂબ પ્યારી છે. વળી ઘડીક થાય ને ત્યાં થોડા ગાંઠિયા ખાઈને વળી પાછો તાનમાં આવે, પાછો વળી પાછો કહે કે આમનમ સાંજ પડી જાય અને આખો આકાશ તારલાથી જ્યારે મઢાઈ જાય, પ્યારી મને તો એવા વિચાર આવે છે કે આકાશના બધાય તારાને ઉકેડી અને તારી હાડીના પાલવના છેડામાં જડી દેવાનો છું. મને તો તારી આંખમાં આખી દુનિયા દેખાઈ રહી છે. કે ત્યાં ઉપરથી ઓલે અવાજ કર્યો કે ભાઈ, આ તારી યારીની આંખમાં આખી દુનિયા દેખાતે મારો ગધેડો ક્યાંય દેખાય છે? આનું નામ દીવાનો કહેવાય. મન જ્યારે એના સ્ટેન્ડ થી આગું પાછું ખસે તો માણસ દીવાનો થાય. મન સ્ટેન્ડ ઉપરથી આગું પાછું ખસે તો માણસ પાગલ થાય. મન બરાબર જો સ્ટેન્ડ ઉપર સ્થિર બને તો માણસ આદર્શ માણસ થાય. માણસ આદર્શ માણસ થાય. એને માટે નારદ પરાભવની કથા લેવામાં આવી છે. હવે ભગવાનના प्रागट्य कथा, लेकिन दोपहर के बाद भगवान चंद्रमौलेश्वर शुरू करेंगे. अब कथा का समय खत्म हो चुका. भगवान के मंगलमय नाम के साथ कथा का विराम.